નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડની। રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। આ દરમિયાન મહાનગરપાલિકામાં એટીપીઓ રાજેશ મકવાણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ શાખાના રજિસ્ટરમાં ચેડા કરતા તેમની ધરપકડ કરાઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રાની। વડોદરામાં ભગવાન જગન્નાથજીની પ્રસ્થાન થનારી રથયાત્રા નિમિત્તે ભક્તજનો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડે છે। ત્યારે રથયાત્રાના વિવિધ રૂટ પરથી લારી અને ગલ્લા ઉપરાંત પાથરણાના દબાણો તંત્ર દ્વારા હટાવાયા છે, જ્યારે દુકાનદારોએ તેમના લટકણિયા સ્વૈચ્છિક રીતે હટાવી દીધા હતા। ત્યારે બીજી તરફ ગોત્રી ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર તારીખ 7મીએ નગરચર્યાએ નીકળવાના છે। રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થનારી રથયાત્રાનું શહેરના વિવિધ માર્ગો પરથી પોલો ગ્રાઉન્ડ પાસેના કેવડા બાદ ખાતે સમાપન થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાઇમ ન્યૂઝ વડોદરાની। વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં સગીરાનું અપહરણ કરનાર 2 આરોપી પોલીસે બોડેલીથી ખાતેથી ઝડપી પાડ્યા છે। સગીરાની પડોશમાં રહેતા સગીર આરોપી સાથે પ્રેમ સંબંધ હોય 2 મિત્રો સાથે કિશોરીનું અપહરણ કર્યું હતું, જેમાં મુખ્ય આરોપીને અગાઉ ઝડપી પાડ્યો હતો। વડોદરા શહેરના ઘાઘરીટિયા ગરનાળા પાસેથી માતા તેના પુત્ર અને 17 વર્ષીય સગીરાને લઈને પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન 2 શખ્સો બાઇક ઉપર આવ્યા અને સગીરાનું બળજબરીપૂર્વક બાઇક પર બેસાડીને અપહરણ કર્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના માંજલપુર વિસ્તારમાં અવધૂત ફાટક પાસેથી સોસાયટીમાં રહેતા વિધવા મહિલા પુત્ર સાથે તેમની નણંદ બીમાર હોય 2 દિવસ તેમના ઘરે રહેવા માટે ગયા હતા। ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મળીને રૂપિયા 1.80 લાખ મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા, જેથી મહિલાએ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફૂડ સેફ્ટી ચેકિંગની। વડોદરા શહેરમાં વધતા જતા પાણીજન્ય રોગચાળાને લઈને પાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાએ ખાસ કરીને લારી ગલ્લા ખાતે વેચાતા ખાદ્ય પદાર્થોનું ઘનિષ્ઠ ચેકિંગ કરવાનું અનિવાર્ય બન્યું છે। નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સાંજના સમયે વિશેષ રૂપે લારી ગલ્લા ખાતે તપાસ હાથ ધરવામાં આવતા તે લોકહિત માટે જરૂરી બન્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલનો ચોર। મુંબઈના દાદરથી અમદાવાદ ફરી રહેલા યુવક ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી ગયો હતો। તેનો લાભ લઈને ગઠિયો તેમના પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરીને પલાયન થઈ ગયો છે, જેથી યુવક વડોદરા રેલવે સ્ટેશન આવતા મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની। અમદાવાદ શહેરના સેટેલાઇટ જીવરાજ પાર્કમાં આવતા ફ્લેટની ખરીદી કરવાનું કહીને બાનાખત પેટે 4 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ બાકીના નાણાં નહીં ચૂકવીને એક મહિલાએ ફ્લેટમાં ગેરકાયદેસર કબજો કરીને મકાન ખાલી કરવાના બદલામાં 5 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે, જેમાં મહિલા સહિત 2 બ્રોકર સામે ગુનો નોંધવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની। અમદાવાદ શહેરના મેમનગરમાં રહેતા 66 વર્ષીય સિનિયર સિટીઝનના આધાર કાર્ડ પરથી સિમ કાર્ડ ઇસ્યુ કરાવીને માંડીને બનાવટી બેંક એકાઉન્ટ ખોલીને મોટા પાયે મની લોન્ડરિંગ થયાના કેસ થયો હોવાનું કહીને ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા 47.62 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે કચ્છમાં ફરીથી આવ્યો છે ભૂકંપ। ભચાઉ નજીક તેનું કેન્દ્ર બિંદુ માનવામાં આવી રહ્યું છે। કચ્છની ધરતી ધ્રુજવાનો સિલસિલો યથાવત છે। ગઈકાલે અઠવાડિયામાં બીજી વખત ભૂકંપનો આંચકો આવ્યો હતો। કચ્છના ભચાઉથી 16 કિલોમીટર દૂર આવેલા ખેરાઈ ગામ નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું। ભૂકંપની તીવ્રતા 3.1ની માપવામાં આવી છે। મિત્રો, આ પહેલાં 3જી તારીખે પણ કચ્છમાં 3ની તીવ્રતાનો એક ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા અમરનાથ ગાયબ થયા છે, હવે દર્શન નહીં થાય. અમરનાથ યાત્રાની શરૂઆતના 7મા દિવસે બાબા બરફાની ગાયબ થઈ ગયા છે. આવું પહેલી વાર બન્યું છે. આ વર્ષે બરફનું શિવલિંગ સમય કરતાં વહેલા પીગળી ગયું છે. હવે અહીં આવતા શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાના દર્શન કરી શકશે. અધિકારીઓનું કહેવું છે કે અતિશય ગરમીના કારણે આ વર્ષે આવું થયું છે. ગયા વર્ષે બાબા 14 દિવસ બાદ ગાયબ થઈ ગયા હતા. 29 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રા 19 ઓગસ્ટે સમાપ્ત થશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં વિજય પરેડ માટે ગાંધીનગરની બસ કેમ મંગાવી? અમરનાથ યાત્રાની શરૂઆતના 7મા દિવસે બાબા બરફાની ગાયબ થઈ ગયા હતા, ત્યારે બીજી તરફ એક ક્રિકેટના સમાચાર સામે આવ્યા હતા, જેમાં વિજય પરેડ માટે ગાંધીનગરથી બસ મંગાવવામાં આવી હતી, કારણ કે મુંબઈની જે બસો હતી તે સ્ક્રેપ થઈ ગઈ હતી, જેના અનુસંધાને ગુજરાતમાંથી આ એક બસ મંગાવવામાં આવી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમતું થયું હતું. ગઈકાલે 6 જુલાઈએ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે હતા. ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ વાસણા પોલીસ સ્ટેશન, રાજીવ ગાંધી ભવન ખાતે આવ્યા હતા. જોકે 10 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમતું થયું હતું. કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ અને પોલીસ કાફલો જોવા મળી રહ્યો હતો. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જગન્નાથ મંદિરમાં રાહુલ ગાંધી રથ પૂજન સમયે જોડાઈ શકે છે તેવું એક અનુમાન લગાવવામાં આવ્યું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.